મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે સવારની કઈ કઈ આદતથી આપણું જીવન પ્રગતિમાં બને છે। એવી કઈ આદત હોય છે? એક વખત એક છોકરો હતો રાહુલ નામનો, જે ખૂબ આળસી હતો। આળસને લીધે પોતાની નોકરીએ મોડો પડે, જે તે સમયે સ્કૂલમાં પણ મોડો પડતો। એ એકવાર નોકરીએ ચડે છે, બોસ એને બહુ ટકટક કરે છે, વેલો આવ। ત્યાંના સ્ટાફ કહે છે તું વેલો નથી આવતો, અમે બધાય વેલા આવીએ છીએ। એને ફરિયાદ જ રહેતી બધાયથી, છતાં એ કામ કરતો તો કામ બગડતું, કેમ કે પોતે આખો દિવસ મોડો ઉઠે, ડિપ્રેશનમાં જાય, કામ મોડું થતું, પ્રમાણમાં કામ વહેલું ન દેવાતું, એટલે એને લીધે ફરિયાદ રહેતી। અને રોજ સવારની એની ખરાબમાં ખરાબ આદત હતી કે સવારે જ્યારે પથારીમાંથી ઉઠે ને એટલે પહેલા એનો ફોન જોવે, એમાં સોશિયલ મીડિયા ખોલે, ફેસબુક છે, વોટ્સએપ છે, લોકોને જોવે કે કેવા સરસ ફરવા ગયા છે, કેટલો પૈસો વાપરે છે, આવી ગાડી છે, આવો બંગલો છે, આવો રેણી કેણી છે, એ બધું જોવે। એટલે એ 10 મિનિટના ફોનમાં એ પોતાનો આખો 2 કલાકનો ટાઈમ એમાં ને એમાં હતાશ થઈને બગાડી નાખતો કે ભગવાને મને જ ખરાબ જિંદગી આપી છે, મારી યાર કંઈ સારું જ નથી થતું, મારું જીવન જ આમ છે, મને ભગવાને ખોટો કે આ રીતે બનાવ્યો, મને કોઈ સારું સંસાર ન મળ્યો, એવી રીતે ફરિયાદો કર્યા કરે। એક ટાઈમ છે, સવારે મોડો ઉઠ્યો, એક દિવસ ખૂબ મોડું થાય છે, સવારના 10 વાગે છે, ઓફિસે પહોંચવાનો ટાઈમ 9 વાગ્યાનો હોય છે, ફટાફટ જવું તેવું નહીં ભાગે છે તેમાં એની બસ ચૂકાઈ જવાની હતી। એ ચૂકાઈ જવાની બસમાં એ ખૂબ દોડ્યો અને ત્યાં પડ્યો, બસ તો ચૂકાઈ જ ગઈ અંતે। એવામાં લોકોની ભીડ ઊભી થઈ ગઈ ને એને બચાવવા માટે ઊભા થયા। એમાં એક દાદા બોલે, એટલે તું રોજ આવી રીતે ભાગતો જ રહે તારી જિંદગીમાં, કોઈ દી સ્થિર થઈને બેસ જ કે નહીં બસની હાટુથી? એ કઈ બોલ્યો નહીં, પણ એના મનમાં એ દાદાની વાત ખૂચી ગઈ। બીજે દિવસે આખો દી એના બાબતમાં વિચાર કર્યો કે દાદા મને આવું કેમ કહી ગયા। ત્રીજે દિવસે એ જગ્યાએ જ્યાં દાદાની બેઠક હતી ને ત્યાં પાછો પહોંચ્યો અને દાદાને પૂછ્યું તમે મને આવું કેમ કીધું? એ કે તું જીવનમાં ભાગતો જ રહે છે, ક્યાંય સ્થિર નથી થઈ શકતો કે શું? ત્યારે દાદાએ કીધું, જે લોકો સવારે ઉઠીને વહેલા સૂર્યોદય પહેલા ઉઠીને પોતાનું કામ પતાવી લેતા હોય અને આગળની ભવિષ્યમાં શું કરવું છે એના વિશે વિચાર કરીને મહેનત કરવાનું ચાલુ કરે ને, એ માણસ જીવનમાં કંઈક કરી શકે। તું આવી રીતે રોજ માટે આવી રીતના ભાગતો રહે ને હરબરાયેલો રહો ને ન હસતો જા ન હસતો આવ, ઉપાધિમાં જોઈ છે, તારા જેવું માણસ કઈ કરી ન શકે। તે દિવસથી એને નીમ લીધું। સવારે દાદાએ કીધું એ મુજબ વહેલો ઉઠ્યો, એને ખૂબ મન શાંત લાગ્યું એટલે ઘડીક વાર શ્વાસ લઈ ઊંચો ખેંચી અને ધ્યાનમાં બેઠો, એને બહુ મજા આવી, વાતાવરણ ખૂબ શાંત હતું। એ દિવસે એને પોતાની ડાયરીમાં એક વાક્ય લખ્યું કે આજ પછી મારા ઉપર કોઈ પણ પ્રકારનો ગુસ્સો કરવામાં આવે કે મને કોઈ પણ પ્રકારનું કંઈ સંભળાવવામાં આવશે ને તો મારા મનનું નિયંત્રણ પોતે લઈશ, એમ કોઈના ખોટા વિચારો મારા મગજમાં નહીં લઉં। ત્યાર પછી ઓફિસે જાય છે, એનું કામ પાછું થોડુંક બગડે છે ને સ્ટાફ અને બોસ બોલવા લાગે છે, પોતાનું મગજ શાંત રાખી અને સાંભળી લે છે। બીજી વખત એક ગ્રાહક આવે છે અને સંભળાવી જાય છે, કામ ઉતાવળીએ પણ ખરાબ થાય છે, છતાંય સાંભળી લે છે, મન ઉપર નિયંત્રણ રાખે છે। ઘરે આવી પાછો રૂટીન કાર્ય મુજબ કામમાં મહેનતમાં લાગી જાય છે। બીજે દિવસે કીધા પ્રમાણે વધારે વહેલો ઉઠે છે, પોતાના ડાયરીમાં પાછો એક શબ્દ લખે છે, કોઈ કાંઈ પણ કહેશે, કોઈ મારી યાર કેટલું પણ ખરાબ થશે, હું ઈશ્વરને દોષ દેવાનો મૂકી દઈશ। આજ પછી હું ઈશ્વરને ક્યારેય નહીં જિંદગીમાં દોષ દઉં, કેમ કે મારા કર્મ મેં પોતે લખેલા છે, નહીં કે ઈશ્વરે કે। ત્યાર પછી ઓફિસે જાય છે। હવે બોસ એવું કહે છે કે આપણી ફેક્ટરી લોસમાં જાય છે, આમાંથી અમુક કારીગરો એવા છે જે બિનજરૂર છે, એને કાઢી નાખવામાં આવશે। એમાં રાહુલનું પણ નામ આવી જાય છે ને કાઢી નાખવામાં આવે છે। પોતે જરાય દુઃખી નથી થતો અને બહાર નીકળે છે તો બહાર કેમ્પસના લોકો બોલે છે, ઓહો રાહુલને કાઢી નાખ્યો, હવે શું કરશે, કમાણીનું સાધન ગયું, એમ તોય મનમાં નથી રહેતો ને ઘરે શાંતિથી પહોંચી અને પોતાના પુસ્તકો કાઢે છે, જે પહેલાના પુસ્તકો ભણવામાં લેતો એ બધું વાંચે છે અને મન ધ્યાન લગાડે છે કે હવે આગળ આનાથી હું સારું ડેવલપ કરું, મારું કંઈક વાંચવા માંડે છે, સારા પુસ્તકો લઈ। અને બીજી વખત જ્યારે નોકરી માટે એપ્લાય કરવા માંડે છે સવાર વહેલો ઉઠીને, ત્યારે એક નાની કંપનીમાં એને જોબને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો। ત્યારે મેડમ એને એટલું જ પૂછે, જો કદાચ અમે તમને નોકરીમાં ન રાખીએ તો? રાહુલ કે કંઈ વાંધો નહીં, કે મને કંઈ દુઃખ નહીં થાય તમે નહીં રાખો તો, હું આનાથી જેટલી મહેનત કરી છે ને એનાથી 3 ગણી મહેનત કરી અને સારી કંપનીમાં હોદ્દો લઈશ। હવે મેડમ કંઈ બોલી ન શક્યા અને થોડાક દિવસમાં કોલ આવ્યો કે તમને નોકરીએ બોલાવવામાં આવ્યા છે, પગાર પહેલા 30,000 હતો, એની જગ્યાએ 28,000માં પણ એ નોકરીએ રહી છે, 2,000ની નુકસાની ગઈ, છતાંય ખુશ હોય છે ને મહેનતથી કામ કરવા માંડે છે। મહેનતથી કામ કરે છે, એવામાં ને એવામાં 3 વર્ષ થાય છે। 3 વર્ષ પછી જે વ્યક્તિ પોતાના નિર્ણય ન લઈ શકતો, પોતે આળસમાં રહેતો,
કોઈ કામ ન સંભાળી શકતો, એ આજે કંપનીના અંડરના 12 લોકોને પોતાની ટીમ બનાવીને કામ સોંપે છે અને પોતે હેડ બની જાય છે. એ હેડ બન્યા પછી પોતાનું પ્રગતિમાં આગળ કેટલું ડેવલપ કરવું ને એના વિશે મહેનત તૈયાર કરવામાં આવે છે. પછી પાછો જે વખતે દાદાએ મેનુ માંડ્યું હતું ને એ દાદા પાસે પાછો બેસવા જાય છે અને દાદાને વાત કરવા જાય છે. દાદાએ કીધું કે મેં તને સમજાઈ ગયું ત્યારે શું કીધું હતું કે જે માણસ વહેલું ઉઠીને સપના પૂરા કરવાની લાલચમાં દોડી જાય છે ને, સપના ખાલી જોવાથી પૂરા નથી થતા, એને મહેનત અને પ્રયાસ કરવાથી પૂરા થાય. એ ત્યારે મેં તને એટલો કીધું હતું કે તું જ્યારે અહીંથી નીકળતો ને ત્યારે તું ઉદાસ રહેતો અને જ્યારે જાતો ને ત્યારે એકદમ ભાગતો જાતો, તારા મનમાં કોઈ સ્થિરતા નહોતી, એટલે ત્યારે તું પડ્યો ત્યારે મને એ કહેવાનો મોકો મળ્યો અને એ આજે મારા બોલે તું આગળ વધ્યો છો. હવે તને સમજાવું કે જે વડીલો કહેતા હોય ને આપણે ખરાબ માટે નથી કહેતા, પણ આપણે સારા માટે હોય છે. આજે તું જો તારી પ્રગતિ કેટલી થઈ છે. જે ગાડીનું સપનું, જે બંગલાનું જોતું તું, ટૂંક સમયમાં એને ગાડી પણ લીધી અને બંગલો પણ લીધો. એટલે મહેનત અને સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો પેલા મહેનત અને પ્રગતિ માટેના રસ્તા ખોલવા પડે. મહેનત અને પ્રગતિ જાતે નથી ખોલતી, આપણે ખોલવી પડે છે ને એના માટે દિન રાત મહેનત કરવી પડે છે. એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે.